હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ એમાઇન સંયોજનો અને તેની અંદર પણ ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયાઓ, જેમાં આપણે લાસ્ટ લેક્ચર દરમિયાન પાર્ટ 1 કે જેમાં આપણે એમાઇન સંયોજનોના બેઝિક સ્વભાવ વિશેની સંપૂર્ણ માહિતી સમજી. વિદ્યાર્થી મિત્રો, જો તમે અત્યાર સુધી લેક્ચર નથી જોયો તો પ્લીઝ પહેલાં તે લેક્ચર પૂર્ણ રીતે જુઓ, સમજો અને તે ગુણધર્મ સમજ્યા પછી જ તમે આગળ વધી શકો છો. આજના લેક્ચરમાં આપણે તે પછીના ગુણધર્મ એટલે કે 2 નંબરથી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આલ્કાઇલેશન, એસાઇલેશન, ત્યારબાદ કાર્બેલેમાઇન પ્રક્રિયા, નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયાઓની. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આલ્કાઇલેશનથી. આલ્કાઇલેશનનું નામ પડવાની સાથે જ હું એમ કહીશ કે આ પ્રક્રિયા તો આવી જ ગઈ છે પ્રક્રિયામાં. એક્ઝામ્પલ આપીને ફક્ત એક્ઝામ્પલ આપીને જ હું તમારું જે પણ આલ્કાઇલેશન છે તેને સમજાવી દઉં. પહેલાં તો તમને એ સમજ હોવી જોઈએ કે આલ્કાઇલેશન અને એસાઇલેશન એટલે છે શું, કરવાનું શું છે. આલ્કાઇલેશન એટલે કે તમારી પાસે આલ્કાઇલ સમૂહને એન્ટર કરવાનો છે. એસાઇલેશન એટલે કે COR એન્ટર કરવાનો છે. એક્ઝામ્પલ તરીકે લખી દો R બરાબર CH3 છે અને અહીંયા COR બરાબર લખી દઉં કે સપોઝ કે COCH3 છે એક્ઝામ્પલ તરીકે. તો તમારી પાસે આલ્કાઇલેશન અને એસાઇલેશનનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તમારી પાસે આલ્કાઇલેશન દરમિયાનની જે પણ પ્રક્રિયા છે ઓલરેડી આવી ગઈ છે. હું પ્રક્રિયા લખીશ એટલે તમને તરત જ તમારા જે પણ પ્રક્રિયા વિધિ છે તમને સમજ પડી જશે. ફક્ત ને ફક્ત આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરી દઉં છું અને તમે બધા જાણો છો R ડેશ લઈ લઈશ તો તમે NH અને આ જગ્યા પર R ડેશ જોડી નાખો છો. બીજા મોલનો યુઝ કરું તો R ઉપર પણ આવી જશે, નીચે પણ આવી જશે. દેટ મીન્સ કે જે પણ હાઇડ્રોજન છે તેનું વિસ્થાપન થતું જશે અને પ્રાથમિક એમાઇનમાંથી દ્વિતીયક એમાઇન અને દ્વિતીયક એમાઇનમાંથી તૃતીયક પ્રકારનો એમાઇન બને છે અને અનુવર્તી આલ્કાઇલ સમૂહ એન્ટર થઈ જાય છે. તો આજે પ્રક્રિયા તમે જોઈ રહ્યા છો આલ્કાઇલ હેલાઇડ અને એમાઇન સંયોજનોની સિમ્પલ પ્રક્રિયા છે, જે વસ્તુ આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ એટલે તમને પણ યાદ હોવી જોઈએ. ક્લિયર? શું મેળવી રહ્યા છીએ આપણે? આલ્કાઇલ સમૂહ એન્ટર કરાવી રહ્યા છે. જોઈ શકો છો તમારી પાસે આલ્કાઇલ સમૂહ એન્ટર થવો એટલે કે R ડેશનું એન્ટર થવું. R ડેશ એન્ટર થઈ ગયો, અહીંયા પણ થયો. જો ક્લિયર? આઈ હોપ સો કે તમને સરળતાથી સમજાયું હોય. ચાલો એસાઇલેશનની વાત કરું. એસાઇલેશનમાં જો વાત કરવા જાઉં તો એમાં એલિફેટિક હોય કે એરોમેટિક હોય એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ યાદ રાખવાનું છે કે એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક અને દ્વિતીયક સંયોજનો એસિડ ક્લોરાઇડ, એનહાઇડ્રસ અથવા તો એસ્ટર, 3 સંયોજનો બોલ્યો હું. એસિડ ક્લોરાઇડ જેને આપણે COCl બોલીએ છીએ, એનહાઇડ્રાઇડ તમને યાદ હોવું જોઈએ કઈ પ્રકારનું સંયોજન છે એનહાઇડ્રાઇડ, અને ત્યારબાદ એસ્ટર. આ જે સંયોજનના નામ લખીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, એ સંયોજનોના નામ એટલા માટે લખ્યા છે કે જે તમારા માટેના પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન છે એ આવા સંયોજનો સાથે રિએક્શન કરે. કઈ રિએક્શન કરશે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કરે છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે છે. ફરી એકવાર બોલી દઉં છું, તમારી પાસે રહેલા એલિફેટિક, એરોમેટિક, પ્રાથમિક કે દ્વિતીયક એમાઇન છે તેની પ્રક્રિયા એસિડ ક્લોરાઇડ, એનહાઇડ્રાઇડ કે પછી એસ્ટરની કેન્દ્રાનુરાગી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા છે. જો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે પણ થાય છે તેને જ આપણે બોલીએ છીએ એસાઇલેશન. શું બોલીએ છીએ વિદ્યાર્થી મિત્રો? એસાઇલેશન. હવે વાત અહીંયા પ્રાથમિક અને દ્વિતીયક પ્રકારની કરીએ છીએ એટલે સમજો કે તમારી પાસે NH2 પ્રકારની પ્રકૃતિ હશે અથવા તો NH પ્રકારની પ્રકૃતિ અહીંયા તમારી પાસે હશે. ઓકે, એટલે NH2 અથવા NH સમૂહના હાઇડ્રોજન પરમાણુના એસાઇલેશન સમૂહ દ્વારા વિસ્થાપન થાય છે. ધેટ મીન્સ કે જે અહીંયા 2 અને અહીંયા 1 હાઇડ્રોજન જે રહેલો છે તેના સ્થાને COCH3 સમૂહ એન્ટર થવાનું છે. મતલબમાં એસાઇલેશન તેના સ્થાને એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને તેના સ્થાને થવાનું છે. ક્લિયર? અને એસાઇલેશન પ્રક્રિયા દ્વારા મળતી જે નિપજ હોય તે મળતી નિપજ તરીકે તમને મળે છે એમાઇડ સમૂહ. શું મળે છે વિદ્યાર્થી મિત્રો? એમાઇડ. એટલે સમજો રિએક્શન કંઈક આ રીતે થઈ જશે. એમાઇન પ્રાથમિક કે દ્વિતીયક પ્રકારના જ હશે, પ્રક્રિયાની સાથે થશે. કઈ પ્રક્રિયા હશે સમજી લો કે કંઈક આ રીતે જ લખી દઉં છું પ્રક્રિયાને સમજાવવા માટે. ઓકે,
ફક્ત આ કોન્સેપ્ટ બેઝ લખું છું કે અનુરાગી પ્રક્રિયા છે અને તમને એઝ અ નિપજ તરીકે મળી રહ્યો છે એમાઇડ. આ પ્રક્રિયામાં એમાઇન કરતાં વધુ પ્રબળ બેઝ તરીકે કોઈ પણ લઈ શકો છો. પ્રબળ બેઝની હાજરી આપવામાં આવે જે દરમિયાન બનતો HCl દૂર કરો તો પ્રક્રિયા વધુથી વધુ નિપજ તમને આપે છે. એટલે સમજો કે પ્રક્રિયા દરમિયાન જો તમે કોઈ વધુ પ્રબળ બેઝની હાજરી આપી તો પ્રક્રિયા વધુ સંતૃપ્ત રીતે સંતુલનમાં જમણી તરફ અથવા તો એમ બોલી શકું કે નિપજ વધુ માત્રામાં આપવાના દિશા તરફ આગળ વધે છે. અમુક પ્રક્રિયાઓને તમને સમીકરણ વાઇઝ સમજાવું. આ લોજિકલ આપણે સમજી લીધી. સમજો કે તમારી પાસે C2H5 NH2 છે. ઓકે, તેની પ્રક્રિયા હું કરાવી દઉં છું CH3COCl સાથે. થશે શું? તમારી પાસે જે નાઇટ્રોજન છે ને એની પાસે છે લોન પેર. લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કોના પર અટેક કરશે? એ અટેક કરશે આ કાર્બન તરફ. શા માટે એવું કરે છે? કેમ કે આ જે ઓક્સિજન છે ને તે ઇલેક્ટ્રોન આ ડબલ બંધના લઈ લે છે, એટલે કાર્બનને ઇલેક્ટ્રોનની જરૂર પડી અને એ ઇલેક્ટ્રોનની જરૂર છે તે નાઇટ્રોજન દ્વારા સંતૃપ્ત થઈ. દેટ મીન્સ કે અહીંયા પ્રક્રિયા જે છે એ ઇથેનેમાઇનની થઈ રહી છે. ઇથેનેમાઇન એટલે સરળતાથી પ્રક્રિયાની અંદર પ્રબળ બેઝની હાજરી જે પ્રક્રિયાને સંતૃપ્તતાથી વધુ નિપજ તરફ લઈ જાય છે, કે જેને કારણે તમારી પાસે બનતું સંયોજન એક સમૂહ વધારે બતાવીને તમને સરળતાથી સમજાય તે રીતેની દિશામાં આગળ વધવું તો N અને C વચ્ચે બંધ બનશે. બની ગયો. જે પણ પ્રકૃતિ હતી તેમાં ઇલેક્ટ્રોન આ ખેંચી લે છે. અહીંયા બાકીની પ્રકૃતિ જેમની તેમ ખાસ કાળજીપૂર્વક જોઈ લેજો, સમજી લેજો. હવે નાઇટ્રોજન પાસે કોઈ ચાર્જ નથી, પરંતુ કાર્બન પાસે કોઈ ચાર્જ નથી. નાઇટ્રોજન જે છે તેણે ઇલેક્ટ્રોન દાન કર્યા છે. દાન કરે એટલે તેની પાસે પોઝિટિવ ચાર્જ આવે અને ઓક્સિજને ઇલેક્ટ્રોન મેળવી લીધા છે એટલે તેની પાસે નેગેટિવ ચાર્જ આવે. ઓકે, આ વસ્તુ આઈ થિંક સો કે તમને સમજાય. હવે શું થશે? હવે થશે કંઈક આ રીતે તેનું રીઅરેન્જમેન્ટ, કેમ કે આ આયનીય ભાગ પોસિબલ બની ન શકે. એટલા માટે જે પણ આયનીય ચાર્જવાળા પાર્ટિકલો છે તે રીઅરેન્જમેન્ટ થાય અંદરની અંદર, કે જેને કારણે તેને વધુ સ્થાયીતા મળે તેવા કમ્પાઉન્ડે જઈને તે ઊભું રહે. ઓકે, જુઓ કંઈક આ રીતે. એટલે આ જે માઇનસ ચાર્જ પાર્ટિકલ્સ છે તે પોતાનો ઇલેક્ટ્રોન આપી દેશે. ઇલેક્ટ્રોન આપે એટલે સ્વાભાવિક છે કે કાર્બન પાસે ઇલેક્ટ્રોન ઘનતા વધી જાય. ઇલેક્ટ્રોન ઘનતા વધે એટલે આ જે બંધ છે તે તૂટીને Cl ચાલ્યો જશે. જો તૂટીને Cl ચાલ્યો જાય એટલે આની બંને વચ્ચે રચાયો ડબલ બંધ. ઓકે, અને પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ્સ છે તેને ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે આ બંધ તોડીને તેના ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? નાઇટ્રોજન. ક્લિયર? સમજાયું બંને પ્રક્રિયા કઈ રીતે સંતૃપ્ત થઈ? અને બંને પ્રક્રિયાની અંદર મતલબમાં બંને તરફ જે પણ આયનોની ભાગીદારી હતી તે વધુ સ્ટેબલ કમ્પાઉન્ડ તરીકે NHC ડબલ બંધ O CH3. Cl ગાયબ થઈ ગયો છે. CH3 ને હું અહીંયા લખી દઉં છું CH3, જેનું નામ છે N ઇથાઇલ ઇથેનેમાઇડ. માં ઈ ડ છે. શબ્દને ખાસ કાળજીપૂર્વક લેજો. અહીંયા એ માં ઈ ન આવે છે કેમ કે એમાઇન સંયોજન છે. અહીંયા એ માં ઈ ડ છે. એમાઇન સંયોજનમાં NH2 આવે, આમાં NHCO આવે. ક્લિયર? સમજાયું? આઈ થિંક સો કે તમને સમજ પડી ગઈ હશે. આ પ્રાથમિક પ્રકારનું એક્ઝામ્પલ હતું. હું આ જ એક્ઝામ્પલને દ્વિતીયક પ્રકારના સંયોજન સાથે ફટાફટ સમજાવી દઉં. NH અહીં મૂકી દઉં C2H5. વિદ્યાર્થી મિત્રો, નામ પ્લીઝ જાતે બનાવતા સમજજો અને શીખી પણ જજો, કેમ કે નામ દર વખતે તમારે જાતે લખવાના થશે, જાતે એક્ઝામ્પલ બનાવતા આવડતા હોવા જોઈએ એટલા માટે. ચાલો, CH3 C, આ બાજુ Cl, આ બાજુ કાર્બનની CO બંધ સાથેની પ્રકૃતિ આ કાર્બન તરફ એટેક કરશે કેમ કે આ ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ લે છે. બેઝની એબિલિટી ધરાવશે. અહીંયા બેઝની હાજરી આપણે આપીએ છીએ એટલા માટે C2H5 આ જગ્યાએથી નાઇટ્રોજન, આ જગ્યાએ C2H5 જે પોતે હતો તે, આ બાજુ બાકીની બધી જ પ્રકૃતિ એઝ વેલ એઝ જેમ હતી તેમની તેમ. ક્લિયર? હવે શું થશે?
ક્લિયર? તમે જાણી જ ચૂક્યા છો ઓલરેડી કે આ હાઇડ્રોજન દૂર થવાનો છે, આ હાઇડ્રોજન દૂર થવાનો છે, અને જે પણ બંધના ઇલેક્ટ્રોન છે એ નાઇટ્રોજન પાસે જવાના છે, કેમ કે તેની પાસે પોઝિટિવ ચાર્જ છે, ઓક્સિજન પાસે નેગેટિવ ચાર્જ છે. આ અહીંયા જશે, આ બંધના ઇલેક્ટ્રોન ચાલ્યા જશે, મતલબમાં સરળતાથી તમારી ફાઇનલ નિપજ બની જાય, અને ફાઇનલ નિપજ બનશે C2H5 N C2H5, આ જગ્યા પર COO CH3. ક્લિયર? સાથે સાથે તમને અહીંયા જોવા મળે છે H+Cl, અહીંયા પણ H+Cl, કેમ કે HCl દૂર થાય, HCl દૂર થઈને મળી જાય છે. જેનું નામ છે તેને તમે NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇડ બોલો છો. ક્લિયર? ચા એવી જ રીતે તમે જે ચર્ચામાં લીધું ને તે એસિડ ક્લોરાઇડની વાત કરી, હું અહીંયા એનહાઇડ્રાઇડની પણ વાત કરી દઉં. ચાલો જોઈ લો. કમ્પાઉન્ડ તરીકે હું કોઈ એરાઇલ ભાગ લઈ લઉં છું, જેને કારણે આપણો ભાગ ચર્ચાના સ્વરૂપમાં આપણે લઈએ છીએ તે ક્લિયર થઈ જાય. સમજો કે તમારી પાસે C6H5 મતલબમાં બેન્ઝીન રિંગ સ્ટ્રક્ચરમાં છે. ઓકે, બેન્ઝીનેમાઇન કહીએ છીએ જેને આપણે, NH2. ઓકે, જેને એનિલિન પણ આપણે બોલી શકીએ છીએ. તેની પ્રક્રિયા મારે કરાવવાની છે એનહાઇડ્રેટ સાથે. હું સિમ્પલ એનહાઇડ્રેટ લઈ લઉં છું, CH3 વાળો, CH3CO C11O CH3. આ થઈ ગયો. બંને બાજુ બે કાર્બન હોવાને કારણે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, એટલે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન કરાવી દઉં. પ્રક્રિયા સ્વાભાવિક છે, ખૂબ જ સરળ થશે. કંઈક આ રીતે જોજો, C6H5, આ N, આ H, આ કમ્પાઉન્ડ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ગયું, અને તે જગ્યા પરથી જે અહીંયાથી કટ થઈને આટલો ભાગ જે છે તે લાગી જશે ત્યાં. ઓકે, બાકીનો જે પણ ભાગ છે તેના સ્થાન પર જ્યાંથી હાઇડ્રોજન નીકળ્યો હોય તે ત્યાં લાગી જશે. એટલે એ હાઇડ્રોજન બાકીનો જે ભાગ જેમનો તેમ O CH3, મતલબમાં આ એસિડ મળ્યો, અને આ જગ્યા પર તમને એસિટાનિલાઇડ, જોજો સમજજો, એસિટેનિલાઇડ શબ્દને ખાસ કાળજીપૂર્વક લખવાનો છે, અથવા તો હું આને કંઈક આ રીતે પણ લખી શકું છું, N ફિનાઇલ પછીનો આ કમ્પાઉન્ડ જેમનો તેમ આપણે લખીએ છીએ તેમ ઇથેનેમાઇડ. ઓકે, આ તો કાર્બોક્સિલિક એસિડ છે. ક્લિયર? તો આવી રીતે તમે કોઈ પણ એક્ઝામ્પલ સરળતાથી બનાવીને જાતે ક્લિયર કરીને લખી શકો છો. જરૂરી નથી કે અહીં C2H5 લેવો, અહીં C6H5 લેવો. તમે ત્યાં કોઈ પણ આલ્કાઇલ સમૂહ મૂકી શકો છો, પરંતુ શરત એટલી જ રહેશે મારી કે પ્રાથમિક અને દ્વિતીયક પ્રકારના સંયોજન લેવાના છે, તૃતીયક પ્રકારના લેવાના નથી. અને આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારનું સંયોજન મૂકી શકો છો. એમાઇડ સંયોજન જ બનવાનું છે, બીજું બની શકે એમ નથી. ક્લિયર? સાથે સાથે વાત કરી દઉં એસ્ટરની, જે બાકી છે, કે જેને ચર્ચામાં લઈને ક્લિયર સાથે આપણે બધા જ એક્ઝામ્પલોને સમજી લીધા હોય એ પ્રકારની પ્રકૃતિમાં આવી જશું. સમજો કે તમારી પાસે કોઈ એમાઇન સંયોજનો કે જે બેન્ઝોઇક ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે છે. પ્રક્રિયાને યોગ્ય રીતે દર્શાવું કે જેથી તમને સમજ પડે. કે સમજો તમારી પાસે CH2 પ્લસ બેન્ઝોઇલ ક્લોરાઇડ C6H5COCl, આ જે સંયોજન તૈયાર થયું છે તેને કહેવામાં આવે છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. હવે બેન્ઝોઇલ ક્લોરાઇડ જે પણ સંયોજન છે તેની રિએક્શન મારા પ્રાથમિક એમાઇન એવા મિથેનેમાઇન સાથે થાય છે. મિથેનેમાઇન પણ હોઈ શકે, ઇથેનેમાઇન પણ હોઈ શકે, અથવા તો એનિલિન પણ હોઈ શકે. ક્લિયર? ચર્ચાનો કોઈ વિષય તે નથી, પરંતુ પ્રાથમિક અથવા તો દ્વિતીયક હોવો જરૂરી છે. પ્રક્રિયાના સંદર્ભમાં આગળ વધીએ તો NH2 છે તો એ થઈ જશે NH, આ જગ્યા પરથી Cl દૂર, એટલે અહીંયાથી H, અહીંયાથી Cl, ધેટ મીન્સ HCl દૂર થવાના છે, અને તે જગ્યા પર CO C6H5 લાગી જશે. આનું નામ શું તૈયાર થશે જુઓ તો જરા. તો આનું નામ તૈયાર થશે, N સાથે જોડાયેલો છે CH3 એટલે N મિથાઇલ, પછી COC6H5 છે એટલે મારે લખવું પડશે બેન્ઝેમાઇડ લખવું પડશે. નેમાઇડ ન આવે કેમ કે એમાઇડ નથી. ઓકે, કેમ કે બેન્ઝીન પ્લસ એમાઇડ
મિક્સ કરીને લખવું પડે ને, જેમ કે ઈ વર્ડ શબ્દ કાઢવો પડે, એટલે બેન્ઝેમાઇડ. ક્લિયર? શબ્દને જોઈ લેજો, બાકી રચના પણ જોઈ લેજો. ક્લિયરતાથી આ વસ્તુ એકદમ સિમ્પલ વસ્તુ છે, અને જે આ પ્રોસેસ તૈયાર થઈ છે તેને હું બેન્ઝોઇલેશન કહેવામાં આવે છે. શું કહી શકાય? બેન્ઝોઇલેશન. કેમ? તો કે બેન્ઝોઇક ક્લોરાઇડ સાથે રિએક્શન થાય છે, ખાસ કરીને એટલા માટે. શું નામ આપ્યું છે આપણે? બેન્ઝોઇલેશન. જેવા નામ તો સામાન્ય નામ છે કે જેમાં વારંવાર આપણે આવા નામ તો આપતા રહેતા હોઈએ છીએ, પરંતુ ખાસ કરીને પ્રક્રિયા જોઈ શકો છો. પ્રક્રિયાનો આ સંદર્ભ પણ ખાસ કરીને જોઈ લેવો, સમજી લેવો. પ્રક્રિયામાં ફરી એકવાર આરના સ્થાને કોઈ પણ હોઈ શકે છે, પરંતુ નોટ ડાઉન કરી લેવું. પ્રાથમિક કે દ્વિતીયક હોવું જરૂરી છે, તૃતીયક ચાલશે નહીં, કેમ કે તૃતીયકની અંદર હાઇડ્રોજન જ હોતો નથી. ક્લિયર? ચાલો વાત કરું નંબર 4 પરની રિએક્શનની. ચલો નંબર 4 પરની રિએક્શનની વાત કરીએ. નંબર 4 પરની રિએક્શન એટલે કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. ચાલો નંબર 4 કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. ખૂબ જ સરળ પ્રક્રિયા, એકદમ સરળ પ્રક્રિયા એમ કહી શકાય. શા માટે? કેમ કે એલિફેટિક અથવા તો એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનને ક્લોરોફોર્મ અથવા તો ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, આલ્કોહોલિક KOH જેને આપણે બોલીએ છીએ, તેની સાથે ફક્ત ગરમ કરવાના, અને ગરમ કરશો ને એટલે તમારી નિપજ બની જાય કાર્બાઇલ એમાઇન, જેને આપણે બીજા શબ્દમાં બોલીએ તો બીજા શબ્દમાં આને કહેવામાં આવે છે આઇસોસાયનાઇડ. કદાચ તમે આમાં નથી સમજ્યા, પણ આઇસોસાયનાઇડ જેવી જ લખ્યું ને એટલે અડધા વિદ્યાર્થીઓના મગજમાં કદાચ હાઇલાઇટ થઈ ગયું હશે કે જેમાં N કેન્દ્ર હોય તેવો ક્રિયાશીલ સમૂહ. જો આ CN તો આને સાયનાઇડ કહેવાય, આ NC હોય તો આને આઇસોસાયનાઇડ કહેવાય. શું કહેવાય? આઇસોસાયનાઇડ. ઓકે, આ વસ્તુ ખાસ કાળજીપૂર્વક યાદ રાખજો. પ્રાથમિક પ્રકારનો એમાઇન ફક્ત યુઝ કરું છું. કયો યુઝ કરું છું? અહીંયા ફક્ત અને ફક્ત પ્રાથમિક પ્રકારનો. એટલે નોટ ડાઉન કરી લેવાનું. ખાસ કરીને જે ચેતવણી આપું છું તેમાં, જેમ કે આગળની ચેતવણી એવી હતી કે પ્રાથમિક કે દ્વિતીયક, આમાં મેં એમ કહ્યું કે ફક્ત અને ફક્ત પ્રાથમિક જ. ઓકે, એટલે પ્રક્રિયાના સંદર્ભમાં વાત કરું તો સમજો કે RNH2 છે, એની સાથે ક્લોરોફોર્મ CHCl3 અને તેની સાથે આલ્કોહોલિક KOH છે. હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા યાદ કરજો, જેમાં બ્રોમિન આલ્કોહોલિક લીધો હતો, તો એવી જ રીતે આ KOH કે જેમાં આલ્કોહોલિક રીતે બનાવેલો છે આ KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. થોડીક એવી ગરમી આપું છું, ડેલ્ટા સિમ્બોલિક ભાગ દર્શાવી દઉં છું કે જેને કારણે તમને મળશે NC. શું મળશે તમને? NC, કે જેને કારણે આપણે લખી શકીએ છીએ કાર્બાઇલ એમાઇન, અથવા આ જે પ્રક્રિયા છે તેનું નામ પણ કહી શકાય. તમારી મળતી નિપજ છે તેનું નામ પણ હું કહી શકું છું. નિપજના નામ પરથી જ આની કસોટીનું નામ પડી રહ્યું છે, તો કોઈ પ્રકારની કસોટી છે એમ કહી શકો છો. તો ફરી એકવાર તૃતીયક કે દ્વિતીયક માટે આ પ્રક્રિયા અવેલેબલ નથી, ફક્ત ને ફક્ત પ્રાથમિક માટે જ પોસિબલ છે. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ. જે વસ્તુ બોલું છું નોટ ડાઉન કરતા જજો. અને આ પ્રક્રિયામાં સાથે સાથે ઉત્પન્ન થશે 3 મોલ ઓફ KCl, 3 મોલ ઓફ H2O. જે આ પદાર્થ છે ને તે ખાસ વાસના દૃષ્ટિકોણથી પણ તમે યાદ રાખો છો, મતલબ સુગંધના દૃષ્ટિકોણથી પણ યાદ રાખી શકો છો કે તે ખરાબ વાસ ધરાવે છે. ઓકે, તો પ્રક્રિયા તમારી સાપેક્ષ તૈયાર થઈ ગઈ છે. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. ક્લોરોફોર્મ સાથે અને આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થશે. થોડીક ગરમી આપશો એટલે તમારી પાસે આઇસોસાયનાઇડની નિપજ તમને મળી જાય છે. દેટ્સ ઇટ. બીજું કાંઈ જ નવું કરવાનું નથી. ઓકે, ડન. ચાલો પ્રક્રિયા નંબર 5 પર જાઓ. નિપજ અહીંયા બધી વસ્તુમાં યાદ રાખવાની હોય છે. પ્રક્રિયા કોઈ પણ પ્રકારની હોય, કઈ રીતે નિપજ મેળવીએ છીએ તે રસ્તો, તે પાથ યાદ રાખવાની છે. ચાલો હવે આવે છે 5 નંબર પર નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા. નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયાની વાત કરું ને વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમે ખનિજ એસિડ અને સોડિયમ
નાઇટ્રાઇટ શબ્દને અલગ રાખું છું એટલે મેં નોટ ડાઉન કર્યું કે નાઇટ્રસ નથી બોલતો, નાઇટ્રાઇટ બોલું છું. ઓકે, નાઇટ્રાઇટથી કમ્બાઈન કરીને હું નાઇટ્રસ બનાવું છું, નાઇટ્રસ એસિડ બનાવું છું. ફરી એકવાર, ખનિજ એસિડ અને સાથે મિક્સ કરી સોડિયમ નાઇટ્રાઇટ કે જેના સમન્વયથી હું બનાવી રહ્યો છું નાઇટ્રસ એસિડ. અને આ નાઇટ્રસ એસિડ જે છે તે એમાઇન સાથે જુદી જુદી રીતે પ્રક્રિયા કરીને તમારી યોગ્ય નિપજ તમને અહીંયા આપી શકે છે. હું અહીંયા પ્રક્રિયાને અલગ અલગ બે સંદર્ભમાં એપ્લાય કરીને તમને બતાવું છું. નંબર 1 પહેલી પ્રક્રિયા કે જેમાં એરોમેટિક અને એલિફેટિક એમ અલગ અલગ દર્શાવવા માગું છું એટલા માટે કે જેમાં પહેલા નંબર 1 પર હું એલિફેટિક માટે વાત કરું છું અને ત્યારબાદ હું એરોમેટિકની વાત કરીશ. જો એલિફેટિક હોય તો નાઇટ્રસ એસિડની રિએક્શન કઈ રીતે તમને મળશે? નાઇટ્રસ એસિડ તમને બધાને સમજ હોવી જોઈએ, HNO2 કે જેને નાઇટ્રસ એસિડ આપણે બોલીએ છીએ. ઓકે, એટલે તમને એ પણ તો ખ્યાલ હોવો જોઈએ ને કે નાઇટ્રસ એસિડ કહેવાય છે કે ને. ચાલ, હું શું કરું છું? હું કરું છું સામાન્ય રીતે પ્રાથમિક એલિફેટિક એમાઇન સંયોજનોની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. એલિફેટિક ડાયએઝોનિયમ ક્ષાર મળશે તમને પહેલાં તો. ઓકે, પ્રક્રિયાના સંદર્ભમાં જ વાત કરું, જોઈ લેજો. RNH2 પ્રાથમિક પ્રકારનો લીધો છે મેં, તેની પ્રક્રિયા HNO2. ફરી એકવાર જે ઉપરની વાત કરી છે તેની હાજરી NaNO2 પ્લસ HClની હાજરી. તો તમારી પાસે નિપજ તરીકે તમને મળે છે ડાયઝોનિયમ ક્ષાર N2 પ્લસ Cl માઇનસ, જેને ડાયઝોનિયમ ક્ષાર તરીકે ઓળખીએ છીએ આપણે. તો આ ડાયઝોનિયમ ક્ષાર મળે છે તો તે અસ્થાયી સ્વરૂપનો હોય છે. કેવો વિદ્યાર્થી મિત્રો? અસ્થાયી સ્વરૂપનો. હવે આ અસ્થાયી હોવાને કારણે જે માત્રાત્મક નાઇટ્રોજન હોય તે દૂર થવાની પ્રકૃતિમાં અહીંયા વર્ણન થઈ જાય છે. કેમ? તો કે આ સ્થાયી છે એટલે સ્થાયીતા તરફનું સ્ટ્રક્ચર તમને આપશે ને વિદ્યાર્થી મિત્રો. તો સ્થાયીતા મુજબનું સ્ટ્રક્ચર આપે એટલે સ્વાભાવિક છે કે H2Oની પ્રેઝન્સમાં તે નિપજ તરીકે મળી જાય છે ROH, સાથે સાથે નાઇટ્રોજન વાયુ મુક્ત થાય છે અને સાથે સાથે હાઇડ્રોક્લોરિક એસિડ મુક્ત થાય છે. તો આ નાઇટ્રોજન વાયુ જે મુક્ત થયો ને તેના સંદર્ભમાં પણ આ પ્રક્રિયા યુઝ થાય છે, વપરાય છે. સ્વાભાવિક છે, આલ્કોહોલિક સંયોજન મેળવવીની પ્રક્રિયા છે, આલ્કોહોલિક સંયોજનો તમારે જોતા છે તો પણ આ પ્રક્રિયા યુઝ થશે. તમારે જાણવું છે કે નાઇટ્રોજનની કેટલી માત્રા રહેલી છે, મતલબ જે પણ તમારી પાસે આલ્કાઇલ સમૂહ છે તેની અંદર કેટલો નાઇટ્રોજન સમૂહ રહેલો છે એ તમને સમજ પડી જાય તો કેટલા મોલ એમોનિયામય ભાગ રહેલો છે, મતલબમાં એમાઇન ભાગ રહેલો છે એ પણ તમને સમજ પડી જાય. ધેટ મીન્સ કે અહીંયા માત્રાત્મક જથ્થો, નાઇટ્રોજનનો માત્રાત્મક જથ્થો તમે અહીંયાથી જાણી શકો છો કે જેના માટે પણ તમે માત્રાત્મક પ્રાપ્તિ એમિનો એસિડ અને પ્રોટીન જેવા સંયોજનો કે જેમાં નાઇટ્રોજનની ભૂમિકા ખૂબ જ અગત્યની હોય. ઓકે, તો જે જગ્યા પર આપણે આ પ્રક્રિયા કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો પ્રોટીન અથવા તો એમિનો એસિડ સંયોજનોની અંદરથી તમને સમજ પડી જશે કે કેટલી માત્રાની અંદર નાઇટ્રોજન સમાયેલો છે. નાઇટ્રોજનની માત્રા સમજ પડશે તો મોલેક્યુલ્સનું પરમાણુ વેઇટ તમને સમજ પડશે અથવા તો તેની જે પણ સ્ટ્રક્ચર રચના છે એ તમને સરળતાથી સમજ પડશે. એટલે બાયોલોજીકલી જૈવ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ આ પ્રક્રિયા ઇમ્પોર્ટન્સ ધરાવે છે. ક્લિયર? ચાલો, સિમ્પલ લોજિક હતો કે તમારી પાસે જે પણ ખનિજ ક્ષાર અને સોડિયમ નાઇટ્રસની હાજરીમાં નાઇટ્રસ એસિડની પ્રક્રિયા થશે પ્રાથમિક એમાઇન સાથે તો અસ્થાયી એવો ડાયઝોનિયમ ક્ષાર મળે છે. આ ડાયઝોનિયમ ક્ષાર H2O સાથે રિએક્શન કરીને સિમ્પલ છે કે તેમાં આલ્કોહોલિક ભાગ આલ્કોહોલ નિપજ તરીકે મળી આવે છે, નાઇટ્રોજન છૂટો પડે છે અને HCl છૂટો પડે છે. આ N2 છૂટો પડતો હોવાને કારણે આખી પ્રક્રિયાનો યુઝ માત્રાત્મક કસોટી માટે અથવા તો માત્રાત્મક જથ્થાને જાણવા માટેની કસોટીમાં સારી રીતે યુઝ થાય છે. તો આ એલિફેટિકની વાત થઈ ગઈ. હું વાત કરી દઉં હવે એરોમેટિકની. એરોમેટિક પ્રક્રિયાની વાત કરી દો. એરોમેટિક પ્રક્રિયા પણ આની જેમ જ ખૂબ જ સહેલી છે. નીચા તાપમાને પહેલાં તો પ્રક્રિયા થાય છે કેમ કે નાઇટ્રોજનયુક્ત સંયોજન છે. C6H5NH2 સિમ્પલ મોલેક્યુલ્સ મેં લઈ લીધો. ખૂબ જ નીચા તાપમાને પ્રક્રિયા થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ પ્રક્રિયાને. NaNO2 પ્લસ HCl અને 273 થી લઈને
278 કેલ્વિન તાપમાન ખૂબ જ નીચું તાપમાન છે. સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ નીચું તાપમાન છે. આ નીચા તાપમાને જો પ્રક્રિયા થશે તો જ પ્રક્રિયા આગળ વધે. અધરવાઇઝ જો તાપમાન પણ મેન્ટેન ન કર્યું તમે તો આ નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા અહીંયાથી આગળ વધી શકે નહીં. તાપમાન પણ મેન્ટેન કરવું જરૂરી છે. એટલે આ પ્રક્રિયા ખૂબ જ નીચા તાપમાને થતી હોય તો નાઇટ્રસ એસિડ સાથે તે પ્રક્રિયા કરશે અને સરળતાથી તમને ડાયએઝોનિયમ ક્ષાર મળી શકે છે. N2+Cl- પ્લસ NaCl પ્લસ 2H2O. આ જે નિપજ બની તે છે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. તમારી પાસે મળતો આ ડાયઝોનિયમ ક્ષાર જે છે તે એક ચોક્કસ અલગ પ્રકારનો ક્રિયાશીલ સમૂહ છે જે સ્થાયી છે. આમાં સ્થાયી હતો નહીં, પરંતુ આ એક સ્થાયી કમ્પાઉન્ડ છે અને આ અલગ પ્રકારનો જ કમ્પાઉન્ડ છે કે જેની પાસે અલગ અલગ પ્રોપર્ટી છે. જો આ પ્રાથમિક પ્રકારની પ્રકૃતિ આપણે ફક્ત સમજી છે તો એવી રીતે તમે દ્વિતીયક અને તૃતીયકની પણ કસોટી નાઇટ્રસ એસિડ સાથેની જે પણ પ્રક્રિયા છે તેમાં તમે યોગ્ય રીતે કરીને વર્ણનમાં લઈ શકો છો. ક્લિયર? પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ શું રાખવાનું છે? યાદ એ વસ્તુ પર રાખવાનું છે કે જે આનો યુઝ કઈ રીતે કર્યો તે. નંબર 2, આ પ્રક્રિયા દરમિયાન કે જેમાં ખાસ કરીને આપણે નાખવામાં આવતી 3 વસ્તુ જે છે તે નાઇટ્રસ એસિડ, સોડિયમ નાઇટ્રાઇટ અને જે HCl છે તે એઝ અ ખનિજ એસિડ. ઓકે, તો આ ત્રણની ભૂમિકા જે છે તે નીચા તાપમાને જ પોસિબલ બને છે કે યોગ્ય નિપજ તમને આપે અને નિપજ તરીકે તમને મળી આવે છે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર. જોવા જઈએ તો બંનેમાં ડાયએઝોનિયમ ક્ષાર જ મળે છે, પરંતુ આમાં અસ્થાયી પ્રકારની પ્રકૃતિ છે એટલા માટે તમને આલ્કોહોલિક ભાગ મળે છે. પરંતુ અહીંયા તમને જે મળતો કમ્પાઉન્ડ છે તે ખૂબ જ અગત્યનો કમ્પાઉન્ડ છે. તેનો ઉપયોગ વિવિધ પ્રકારના એરોમેટિક સંયોજનોના સંશ્લેષણમાં કરવામાં આવે છે. આ કમ્પાઉન્ડનો ઉપયોગ સમજો ખાસ અગત્યતાથી, કેમ કે રાસાયણિક પ્રક્રિયા પછી મારે તમને સમજાવવા જેવી બાબત હોય તો એ આ કમ્પાઉન્ડથી ચાલુ થાય છે. મતલબમાં ડાયએઝોનિયમ ક્ષારની જે પણ વર્તણૂક છે તે આ મૂળ કમ્પાઉન્ડ છે, જોઈ લેજો. કેમ કે આપણે આ ચેપ્ટરમાં ડાયએઝોનિયમ ક્ષારને પણ ખૂબ જ સારી રીતે સમજવાનું છે. ક્લિયર? એ આપણે આગળ વાત કરીશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં 5 પ્રક્રિયા ઇનફ રહેશે. ફરી એકવાર મળીશું આપણી પાછળની 2 પ્રક્રિયા જે બાકી છે તેને સમજવા માટે, એટલે કે પ્રક્રિયા નંબર 6 અને પ્રક્રિયા નંબર 7ને સમજવા માટે આપણે નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું કે જેમાં યોગ્ય રીતે પ્રક્રિયાની માહિતી મેળવી લેશું. તો ત્યાં સુધી મને આપો વિરામ. તમે ફરી એકવાર નજર ફેરવો અને ફરી એકવાર તમારી માહિતી કે જેમાં નોટ ડાઉન કરવા જેવી બાબત હોય તેને ક્લિયર કરો. તો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.